મને મેઠો મેઠો લાડ કુણ લળાવો મારી વઘારની માતા નો મળી હોત તો જગતમાં ભીડ પડે ખમા કઈને ખબરું લેનાર કોઈ મળોત નહીં ઓ તું ના મળી હોત તો શિકોતર કેસે કોયલ નો એડો કાગળા ચિતરી ખોત ગરીબના ઘરની વેળા ના રોત ગરીબના કોઈ ભેળું થનાર ના મળો તો કોઈ ખોળો લેનાર નો મળો તુમા ઓય આવજે આવજે મારી વઘાર જેવું ઘોમ ગવરાયું મારી લેબડે મોર ટોકાયા હોય અરે મારી વઘારની હાઈકોર્ટ એવું નોમન નિશોન રહનારી દેવી બોલો ઓય આવજે આવજે મારી કાળા મોઢણ દેવો માતા આવજે શિકોતર આવે એટલે અમરશે મોઢું જોઈને દુઃખની વાત મોઢ વીરા શિકોતર મારી તેરેશના દાળ મારી ઘરિયાળી વેટીઓ પહેરી મારી સતની ગાદીએ રમતી હોય તને શિકોતર ભાડે મામો નવૈયાનો મારી અખત મંડળનો મન રાજી રાજી થઈ ગયો એ જોડો મારી દેહડાઈ માતા એક માત બહુ મારો ભગવાન વેળાએ કદાચ આવું સારું કરશે હું વેળાએ માતા બોલું છું તે આજ મારા દાડા મારા તેરેશ કદાચ દાડો મારો કહેવાય બોલે ઉઠે હાવનો પરમાણ રાખનારી માતા છું તે 12 મહિનામાં કદાચ 24 દાડા લીધા અને 24 દાડા કદાચ બોલીએ હું એના બધા મહિના તમારા પણ મારા તો કદાચ મહિના 2 દાડા મારા અને 2 દાડે કદાચ કોઈ મારામાં કદાચ નજર હાથ અગરબત્તી કોઈ માનતા કદાચ મારી ભૂમિકામાં પગ દે હું શિકોતર જવો કથા રાખું છું જેની વેળાવે સાથી હોય જેનો સમય દુબળો હોય જેની પળ કોમ ના કરતી જેની માતા કોમ ના કરતી હોય એને ભેળું ભલામણ કરીને કદાચ ભેગું કરી આલો છું નીતિથી વિશ્વાસથી કદાચ તો નમી જાવ હોય અને 2 હાથ કદાચ હાસા નીતિથી જોડ્યા હોય તો જગતમાં ભૂવાની જરૂર ના પડે આ માતા છું તમારો વિશ્વાસ કદાચ ઘેર હોય કદાચ હમા પગલા કદાચ અગરબત્તી મારી કરી હોય વઘારમાં તો શું માતા કદાચ હું એવું નહીં કે મારું શિકોતરનું જ નામ લેવા રાજુભાઈ વઘાર નહીં માતા તું અને સાહેબ કદાચ વઘારમાં તો શિકોતર જવું વખત પૂંજાતી હોય એવું નહીં કહેવાનું પણ તો વઘારની સાહેબ માતા હોય ને તો હું કદાચ દાડો ટાઈમ જોવા રહેતી નહીં આ મારા નિશાન છે અમારા પુરાવા છે અમારો ઇતિહાસ છે હું આજકાલની માતા ગણતી નહીં મારો વર્ષો થઈ ગયો જતરી ઇતિહાસ વગરમાં છે નિયમ છે મારો નીતિ છે શેમાં આવેલો મારો કદાચ લેખ છે લોકો એવું નહીં કે આજકાલ માતા ધણું છું કદાચ 13 ભરું છું મારે 13 વર્ષોથી થાય છે
મને વઘારમાં કદાચ જે દાડા માતાને કદાચ સ્થાપના કરી અને જે દાડા જોગીઓના કદાચ ઉતર્યા એ દાડા કદાચ ધૂણી અમરસી કરીને એ દાડા વઘારમાં રોગ આવ્યો હતો અને રોગ મટાડવા વડીલોને કદાચ મોડા વગડ્યું થઈ અને તૂટ્યું થઈને મોડા જતા હતા એ દાડા મને વઘારમાં આ બાબાઈ આ રોગ મટાડવા મને ઊભી કરીને જતો રહ્યો અને દાડા બાવો કદાચ જેવો તેવો નહોતો અડી પહોંચ ગઈ પર સાપુરા આવો ફુલવંતી મહારાજ હતા વિશાલપુરી મહારાજ હતા એ દાડા મને માતાનો સોલ્લો કરીને શિવરાત્રીના દાડા કદાચ મારો સમાધિ રોપી હતી એ દાડા સોલ્લો કરીને કદાચ મારી ધૂણી રોપવાની એ દાડા કીધું ભાઈ જગત માટે રોગ થાય અને કદાચ બે હાથ જોડશે એનો રોગ મટાડી દો એ દાડા પોસ બાવાની સાધના મારા થળપ બેલેલી છે દાડા સોલ્લો કરીને ઇતિહાસ મારો એટલો બધું તેરજ ભર્યું કારણ એટલે દાડા વખત જવું ના હોત તો કદાચ ગમમાં વગાડવા ધૂણી ના આવત વખત જવું ના હોત તો ધૂણી ના આવત શિકોતર ના હોત તો જગતમાં મારું નામ ના રહે મારા વર્ષોના ઇતિહાસે માતા બેઠેલી છું ઘરમાં બેઠી છું દાદ બધી વસ્તી તો ખબર નહીં હું ધૂણીની માતા કહેવાઉં છું તો ખબર જ નહીં ધૂણી તો વઘારમાં મંદિર જ છે પ્રભુ માતાએ કદાચ આલ્યું છે અને દેવ અમે કમ્પ્લીટ થઈ જઈશ કોઈ જગ્યા એવી નહીં કે ત્યાં તમારો કદાચ ઝોન પ્રમાણ ના મળે મારી 3 જગ્યામાં આવું મેળાયું એવું માતા કહું છું ઘણા ખબર નહીં આ તો ખતમાનું મંદિર સ્ત્રી નહીં જોઈ મને આ તો ખબર થાય હું શી જગ્યાની માતા છું મળી તો કોઈ ના મારી શિકોત્ર હુલ્લી ના ઉચાળે મળી વિરા મળી તો કોઈ દીકરીના ગવાળ મારી વઘારની શિકોત્ર મળી મળી તો કોઈનો શ્રાવણ ભાદરવો વહુ લુખવા મળી મળી તો કોઈના ઘરની જતી વેળા વાળવા મારી વઘારની માતા મળી તે એ દાડો એવો સમય એવા વખા એવી પળો એવું દુઃખ કે ડોક્ટરોના કોઈ દેવામાં કાબુ નહોતું થતું એ દાડા મારા જ્યાં દેવાની જરૂર પડી હતી આ તો કદાચ જગતમાં રૂપિયા થયા પૈસા થયા ડોક્ટર થયા એટલે બધું મળી રહે હવોના પ્રમાણે પણ એ દાડા ભક્તિને સત્વ વગર કોઈ મળતું નહોતું સત્વાદી માણસ જીવી શકતા હાસા માણસ જીવી શકતા અને એ દાડા અમારા જેવા દેવના હાસા દીવા હતા એ દાડા મેં દેવ કદાચ બોલતા પડતા ઇતિહાસ કદાચ માતા કરવા બેહું અને કદાચ ઘણું ગાવા બેહું તો સવારે મળીને 6 સુધી 10 8 વાગ્યાથી 12 વાગ્યા કદાચ મારું ઘણું પટ્યો નહીં આવું રાધુબેરાજીનો નારજી અમરસિંહ ભરત ને બધા બેઠેલા ખબર છે તમારા ઓટ ને બધા ખબર હું માતા શિવ છું માતા ના આવડું હવે ઇતિહાસ છે મારા લેખ છે મારું પરમાણ છે બોલું એ પાડું છું કાળી સાદર કદાચ અમરસિંહ દાડા કદાચ મારી હતી એ દાડા નહીં છે મારા કાળા ઓઢણની માતા આજની નહીં કે હું વર્ષો એ દાડા કોઈ રાધો કોઈ જાણતું નહોતું 2011માં જે દાડા પહેલી રમણ કરી 2011માં પહેલી રમણ થઈ એ દાડા કાળી સાદરમાં ઓઢીને માતા બેઠી ને એ દાડાની મારી કાળી સાદર કદાચ મારા પિયાલે કાળી સાદર તે હું ધૂણો 2 દાડા કાળી સાદર લાયા એ દાડાના લેખ તા નાગરી ઘણો ખબર નહીં હોય કે કાળી સાદર એટલે શું કહેવાય એ દાડા મારા સોલા મારો તો ઇતિહાસ છે પણ આ ભૂમિકામાં કદાચ નવા ભુવા થાય નવા ઇતિહાસ છે એટલે હું માતા ધૂણવા ઉતરીશ
2007માં મુદણો આવી હતી. ત્યારે પરિસ્થિતિ બહુ દબડી હતી. ત્યારે સમય એવો હતો. ઈદાળાના લેખ છે. દુઃખ જેને વેટાઈને જ ખબર પડે, અને દુઃખ એટલે શું કહેવાય મને માતાને જ ખબર હોય. કોઈ કહેતું કોઈ માણસ એવું દાડો થતો, કોઈ ગરીબ ઘરનું હોય, કોઈ સુખી ઘરનું હોય, કોઈ હારા ઘરનું હોય, કોઈ પૈસાવાળા ઘરનું હોય, પણ જગતમાં એટલું રાખવાનું હું માતા જ એવું કહું છું કે દુનિયા માટે પૈસાવાળો હોય, ગરીબ હોય, કોઈને કોઈના હમુજન મશ્કરી કહવું નહીં. ભગવાનની શીખોતર એવું કહું છું. મારું દેવનું એવું કેવું છે, કરોડપતિ બહુ હોય કે ગરીબ ઘરનો બહુ હોય, અમે એના કોડા જણવું કુડીએ પણ દેવ જ છે. નાથજી, હું ભગવાનની માતા એવું કહું છું. કદાચ ગમે જેવો આપણે કદાચ થોડા મારા બેઠો છે, નાસીનાથનો તો મોટી નાથનો છે, કોઈ ગરીબ છે, કોઈ શૌકાર થરા, પણ મારા પાટ તો એવું છે કે જગત માટે હું માતા જેટલી છું ને એટલી બધા માટે હરકી જ છું. ઘરનો માણસ હોય કે પરબારો હોય, હગો હોય કે વાલો હોય, તમારા માણસોનો છે, મારા દેવનો નહીં. આ ગુજરાત તો બે પાઠ ઉપર એવો ઇતિહાસ છે કે જગતમાં મેં હગાવાલાનું ગણો કે સંબંધીનું કદાચ હું એવું નહીં કહું, વધારે કામ કરવાનું શું કરવાનું કે પહેલો કે આ સુખી ઘરનો પહેલો બે, ગરીબનો પહેલો બે, મારા માટે જગત માટે તેરેના દાડા બધી હવરખી વસ્તી દીધા. હું શીખોતર જવું વખત એવું કહું છું. પછી તમારા મનમાં ઓળખવામાં અને મને કદાચ હાસાવામાં તો હાથ રાખવા ને તો જગત માટે પેઢી તારી નાખો, પણ મને ઓળખો અને હાસવો તો મને તમે બોલો હાસવાનું, અને તમે બોલો એટલું પડવાનું, મારા વધારાનું તમારા પાણ જવતું નહીં, મારા પાડ ઉપર કદી દંડ લેતી નહીં. ભૂલ તો તમે માણસ જ કરો અને માપ અમે દેવ જ કરીએ. તમારા મોણા ઝઘડામાં મોણા માપ ના કરા, પણ હું દેવ છું એ તમારું કદાચ શ્રીફળ બે અગરબત્તી કરો તો હું માફ કરી દઉં. આવું વેળા વગારની માતા એવું કહું છું. કદાચ તમારા કરોડોનો કદાચ ઝઘડો પડ્યો, કરોડોનો ન્યાય પડ્યો હોય ને તો હું માતા કદાચ વગર રૂપિયા છોડી દઉં. આવું મારું વગારની શીખોતરનું કહેવું છે. હું ગરીબનો ન્યાય એવું કરું છું અને કરોડપતિનો ન્યાય એવું કરું છું, સુખી ઘરનાનો એવું કરું, દુઃખી ઘરનાનો મને હરખો છું. મારા પાઠ પર કોઈનું કોઈ ચાલતું નહીં, મારા દેવનું જ ચાલે. કે જેની પંચાયત રાધો ભાઈ ચાલતી હોય અને એના જેનો પરિણય કદાચ પંચાયત ચાલતી હોય, એની પંચાયતમાં જે આગેવાની કરતો હોય ને એ વચમાં બોલવા મજા ના આવે. હા, આવા મજા કદાચ એક જણો પંચાયત કરતો તો પંચાયતમાં હારો મળે, કદાચ તો વ્યવસ્થિત કદાચ પંચાયત કરતો વ્યવસ્થિતમાં કદાચ વેચીને હાલતો હોય ને એમાં તો હબળી કદાચ હબળવાવાળા લીને તો જગતમાં પંચાયતમાં ખામી ના પડે. મારી દેવની પાઠ છે તે હું જતા પાઠે કદાચ ધૂણું છું ને એ પાઠમાં તો સમજીને કદાચ વિચારીને એડો ને તો જગતમાં બધા માટે દુઃખ જતું જતરી ઓય આવજે આવજે મારા મોઢા મુલામાં વિતરો દેરાયા જે માએ માં કહેવાય બીજા ગળાના મનવ્યો વા કહેવાય. ભીડ પડે ભેળો રહીને દુઃખનો ભાગીદાર કહેવાય. જગતમાં ખોયા દુઃખની એળાયા વધેડી વરતા હોય ઓછોમો કુણો કુણો હુયાયો ઓ ભાઈ મારી વઘારતી માતાના જન જન વરતા પળ વિરા ખરો બપોર હોય કે કાળી રાત હોય મારે વઘારની શીખોતર કોઈ લાડો જોડો પહેરવાનો રહ્યા ભાઈ. જે 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 મોનવી મારી શીખોતર ના બની જા ઓ ભાઈ જગત દેવ ચડવા દેતી નહીં લ્યા.
એ મારી શૂન્યમોની સરવાળો કરી ભેળું કરનારી દેવી ખમાતન હું માતા એવું કહું છું, માણસ ઉપર દયા કરે અને હું દેવના ઉપર દયા કરું. કોઈ અવતાર કદાચ મોણસ લઈને આવે, મોણસના ઘેર જ આવે છે. અને દેવ ભલામણ કદાચ નીકળે, ભગવાન અવતાર લે મારા દેવોને કદાચ દબાણમાં જ આલાસ. શો આસવા શો રહ, શો પાડશી શો પાડી અક્ષી, એ અમારો સમય હોય. અને સમયની પળ હોય અને પડે કદાચ ભેગું થતું હોય છે. એટલે મારા દીવા કદાચ તો ભગવાન જબરા હ અને ભગવાનની વેળાએ કદાચ તો હમું કર્યું હ અને હમી ભક્તિ કદાચ ઉતરી હું તો વેળાએ હું ગાને શીખોતર જવું કદાચ એવું કહું છું. જો તમે માણસ કદાચ માણસનું કદાચ વેણ સૂકજો, કદાચ એક દાડો માણસનું દેવું હોય તો કદાચ ભૂલજો, પણ કોઈ દાડો જગતમાં કદાચ દેવનું હોય ને એમાં કદી ના સૂકતા. મગજ નારિયેળ હોય તો અગરબત્તીમાં છૂટજો, અગરબત્તી રૂપિયો હોય કદાચ હવા રૂપિયામાં છૂટજો, હવા રૂપિયો ના હોય તો જગતમાં બે હાથ જોડીને કદાચ છૂટજો, પણ દેવના દેવામાં છૂટજો ને એવું મુગાની માતા હેણ છૂટશે પણ દેવનો બોલ નહીં છૂટા. પેલા આ વ્યવહાર એવું કહે છે કે ન્યાય કે દેવે દિવસ કહેવાય. બરાબર છે, કદાચ રાતો કોઈ મોણાને બોલાવો ના બોલાવો તમારી મરજીની વાત છે. કોઈ મોણાને કદાચ તારા મોસે બિહારો ના બિહારો મરજીની વાત છે, પણ કોઈ દેવનો સેવક ને હાર્યો, કોઈ બાવો ને હાર્યો, કોઈ દેવના વહેમાને હાર્યો ને તો જગતમાં ભલે રૂપિયો હાલવો ના લો તમારી મરજી છે, પણ કદી આપણે અહંકાર નહીં કરવું. ભલે આપણા થોડા કદાચ આવ્યો, આપણા વગણા આવ્યો, કદાચ આપણા ઘેર આવ્યો, કદાચ આપણા ભેગો થયો, પણ દેવના રૂપમાં છે. એને ભલાઈના કર્મમાં કદાચ ખોટું કરે છે, ખોટા કરે છે, એ ખોટા રૂપિયા ખોટા જગ્યાએ વાપરે છે, પણ એટલું યાદ રાખવાનું કે એ દેવના રૂપમાં દેવના લીધા નીકળ્યો છે. એ ગમે તે જગ્યાએ વાપરે આપણે નહીં દેવાનું, પણ આ દહીંમાં બંધ કે બાવો સાથે હીરો કદાચ બાવો થઈને બન્યો છે અને બાવાના લુગડા પહેરી નીકળ્યો ને ભગવો કપડો પહેર્યો છે ને તો ભલે રૂપિયો મળે રૂપિયો લઈને કહી દે કે મારા જે સાહેબ તો ગરીબ નીકળ્યું. કોઈ કદાચ એના ઘેર કોઈ ખાવા પીવા નહીં, કોઈ નહીં, તો આપણે એવું નહીં વિચારવાનું ભાઈ તું તો આગો અપમાન નહીં કરવું. કે તમારી પળ એક દાડો તમારા માટે દેવ તમારા ભગવાન તમારી પરીક્ષા કરવા તમારા ઘેર નીકળશે. અને દાડા મારા જેવું દેવ મારા જેવું હોય ને તો તમારી પરીક્ષા પહેલી કરો કે તમે સેવા છો કેટલા છો અને મી તમને ના લીધે તમે શું કરો તો મારે જોવું સાચું કેવું. એ દાડા કદાચ અમારા દેવનો ગોળ ઉઘડો હારો ના હોય, દુનિયામાં માણસ લાવું તમે માણસને ઓળખતા ના હોય, તમે માણસને કદાચ જોયો ના હોય, એવા માણસનો પ્રવેશ થયો અને એ દાડા માણસના કોડા બેન તમારા પર હાથ લાંબો કરાવું. કા કરોડપતિ છે, કરોડપતિ છે, ઘરમાં જેટલું છે જેટલું નહીં મારામાં જેટલું જોવે છે. આ દેવનો દાડો એવું કહે હું નહીં કહેતી, પણ જગતની માતા નહીં કહે, દુનિયાના દેવવાળા છે બધાની માતા એવું કરે છે. હું એવું હું કહું છું મારા ભગવાનની જો વખત હું માતા એવું નહીં કહેતી, હું જ કરું છું. આવો પરીક્ષા આવ્યો તમારી ભક્તિ જો જગ્યાએ લાગી હે ને, તમે કદાચ જે જગ્યાએ તમે નમ્યા હોય, જે જગ્યાએ તમારું કદાચ માથું નમાયું હોય ને, એ દેવ તમને આલ્યા પર તમારા પણ એક દાડો તમારા પણ જોવા આવે કે અમારું કદાચ આલેલું છે એમાંથી કદાચ આ માણસ એટલો મારા હું નમસ કે હું મને કરે તો કદાચ આની પરીક્ષા કરવા મારા જવું છે. એ દાડા તમારા પરીક્ષામાં તમારી હાસી નીતિ હોય, હાસો વિશ્વ હોય, હાસું કદાચ મનનું ભેગું કર્યું હોય ને તો દાડા પરીક્ષા પાસ થાય ને તમારું પરીક્ષામાં નપાસ થાય ને એ દાડા તમારો દુઃખ હોય ને એ દુઃખમાંથી સુખમાં થતો સુખનો દુઃખમાં થતો. હું માતા ધૂણું જ છું, મારે પડા કદાચ બોલું જ છું માતા, અને મારી તો કદાચ તેર જ ભરાય જ છે. કોઈ હું બધા વસ્તી જેટલી કદાચ આવે છે
અને મધ કદાચ મને મેકીને આવે છે ઓનો સમય કદાચ આગો પાતો છે કોઈ ટાઈમ આગો પાતો હું એવું ને ડેવ કદાચ આગો પાત થયું હોય અને કદાચ બોલો તો કોમ ના થાય કશા એનો ટાઈમ ને મારો ટાઈમ સેટિંગ નહીં થયું એના માટે એક બે ઘડી કદાચ માતામાં આગીપાઈ થઈશું કદાચ મોણસ તો કદાચ ભૂલ કદાચ ધૂળવા તો બેઠો જ શકું મારી ધૂળ તો ચાલુ છે પણ દેવ કદાચ બે ઘડી આગુ પાસ થઈ ગયું હોય એ દાડાની પુષ્પમાં કદાચ બે શબ્દ બોલે કોમ ના થાય કાળધણીને એવું અર્થક્ષમ કોમ ના થયું પણ એની ફળ એના માટે એના માટેની ફળ કોમ નથી કરતી એટલે મારા દેવને ખાવું પડશે હું વેળા ગાંડી માતા તો કહું જેનું મન હોય ગોવા જેના કાળો વિશ્વા હોય ટીના જેનો લેખ હોય અને કોઈ જસા એવું કે મને હું એવું નહીં કહેતી કે માતા બોલી કરું છું પણ તમારા ઘેરથી મનમાં એવું નક્કી કરવાનું કોઈ દાડો કમાતું હાસી વગારની માતા બેઠી હોય હાસો વગારનો લેખ હોય અને જો તારો ઇતિહાસ બનાવે તો કદાચ સુખની માતા બેઠી હોય ને તો આજ કે વગાર દો પણ મારો આટલો ભોગ આ વસ્તુ મળવી દો તો જગતમાં ના મળું તો મને જગતમાં રોમ રોમ બધું ઉપર પડે ગોવા નીકળ્યા હોય જવું તો વગાર દર્શન કરું ભોજ મળવા મળે કોઈ નહીં એના માટે હું જગતમાં ભગવાન નહીં મેળવા દેતી હું ગમે તેના પૂછ પાડવા નીકળું કે જગતમાં એના ઘેર આવું એના ઘેર કદાચ મારા દોડની કિંમત નથી મારા માટે તમારું મન છે ની કિંમત છે તારું મન હોય ને તો મારા માતા તારા ઘેર આવવું જ પડે તમારો વિશ્વાસ મારા ગવા તમારા વાળા હમક તારા ઘેર આવું છું પણ મન હોય તો બધું મન વગરનું જગતમાં કોઈ મનતું નહીં આવું વેળા વગાડને શીખો તો જવું વખત એવું કરશે અને મનથી કરો થોડું કરો પણ મનથી કરો થોડું કરો પણ મનથી કરો વિશ્વાસથી કરો ને એવો કોઈ રે એવો તાવ વગારે વાળો